Yes students, welcome back to the next lecture. ગયા લેક્ચરમાં આપણે બે બેઝિક ગણક્રિયાઓ યોગ અને છેદ જોઈ હતી અને એને આધારે સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 1.4ના પ્રશ્ન નંબર 4 સુધી ગણેલ. ચોથા પ્રશ્નમાં મેં તમને અમુક ભાગ છે એ હોમવર્કમાં આપેલા અને એવી આશા રાખું કે તમે ગણ્યા હશે. હવે સ્ટુડન્ટ્સ આપણે પ્રશ્ન 5થી શરૂ કરીએ છીએ અને પ્રશ્ન 5 શરૂ કરતાં પહેલાં હજી એકવાર તમને સૂચના આપું છું કે જો તમે યોગ અને છેદના ગુણધર્મ લખીને યાદ ન રાખ્યા હોય તો હજી એકવાર તમને એ કહું છું કે એ લખી મિનિમમ 3 વાર લખી સ્ટુડન્ટ્સ એ બધા ગુણધર્મો યાદ રાખવા જરૂરી. આગળ જતાં સાબિત કરોના ઘણા બધા દાખલામાં સ્ટુડન્ટ્સ એનો ઉપયોગ આવશે. હવે પ્રશ્ન 5 એ એવો છે કે પ્રશ્ન 1માં આપેલ જોડીઓના ગણનો છેદ લખો. ચાલો હવે પહેલા પ્રશ્નથી જોઈએ તો x બરાબર 135, ગણ x બરાબર 135 અને ગણ y બરાબર 123, ગણ y બરાબર 123, x છેદ y બરાબર 1 અને 3. સહેલાઈથી જોઈ શકે કે બંનેના છેદમાં ગણ x અને y નો છેદ ગણ છે 1 અને 3. હવે બીજો પ્રશ્ન, ગણ a બરાબર a e i o u. ચાલો ગણ a ઇંગ્લિશ વોવેલ્સ a e i o u અને ગણ b બરાબર a b c. તો બંનેના છેદમાં આપણે ડેફિનેટલી જોઈ શકીએ કે એકાકી ગણ a. ત્રીજો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, ગણ a બરાબર x જ્યાં x એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા સ્ટુડન્ટ્સ એટલે 3, 6, 9, 12 વગેરે અનંત ગણ. અને ગણ b બરાબર એવા ઘટકો x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 અને 5. તો અહીંયા પણ જોઈ શકીએ કે a છેદ b બરાબર એકાકી ગણ 3. ચોથો પ્રશ્ન, ગણ a બરાબર એવા ઘટકો x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા અને 1 લેસ દેન x લેસ દેન 6 અને ઇક્વલ ટુ 6 છે. 1 થી મોટી 6 અથવા 6 થી નાની 2, 3, 4, 5 અને 6. અને ગણ b બરાબર એવા ઘટકો x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા અને 6 અને 10 ની વચ્ચે, 6 અને 10 ની વચ્ચે એટલે 7, 8, 9. તો આપણે જોઈ શકીએ કે a છેદ b બરાબર ખાલી ગણ. છેલ્લો અને પાંચમો પ્રશ્ન, a બરાબર 1, 2, 3 અને b બરાબર ખાલી ગણ. તો ડેફિનેટલી a છેદ b ખાલી ગણ આવશે. તો સ્ટુડન્ટ્સ આ તમને પરફેક્ટલી સમજાઈ ગયું હશે. છેદગણ મેળવવા સાવ સહેલા છે. તમે આ આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં ઘણી બધી વાર છેદના પ્રશ્નો ભણ્યા છો. હવે સ્ટુડન્ટ્સ આપણે છઠ્ઠો પ્રશ્ન લઈએ છીએ. એમાં 4 ગણ a b c d એના ઘટકો સાથે આપેલા છે અને એને આધારિત આપણને નીચેના જે ભાગો કીધા છે સ્ટુડન્ટ્સ એ આપણે મેળવવાના છે. હવે અહીંયા ધ્યાન આપો, આપણે બધા છે ને અયુગ્મ ભાગ ગણીએ. 1 ગણીએ, 3 ગણીએ, 5 ગણીએ, 7 ગણીએ, 9 ગણીએ અને યુગ્મ ભાગ એવી આશા રાખું સ્ટુડન્ટ્સ કે તમે હોમવર્કમાં ગણજો. ચાલો હવે અહીંયા ધ્યાન, ગણના ઘટકો પહેલા નોંધી લઈએ. ગણ એ ના ઘટકો છે 3, 5, 7, 9, 11. ગણ બી ના ઘટકો છે 7, 9, 11, 13. ગણ સી ના ઘટકો છે 11, 13, 15. અને ગણ ડી ના ઘટકો છે 15, 17. ચાલો આપણે બધા અયુગ્મ ભાગો ગણીએ છીએ. પહેલો ભાગ છે a છેદ b. ચાલો
કહો તો સ્ટુડન્ટ્સ એ છે બીમાં સામાન્ય ઘટકો કયા? તો કે 7, 9, 11. પછી ત્રીજો ભાગ એ છેદ સી છેદ ડી. ત્રણેયમાં કોમન ઘટક કંઈ નથી. એ અને સીનો છેદ છે, પણ એ સી અને ડી ત્રણેયનો છેદ નથી. એ અને સીના છેદમાં આપણે જોઈ શકીએ કે આપણને મળે છે એકાકી ગણ 11. પછી આપણે ગણીએ છીએ ભાગ નંબર 5 બી છેદ ડી. બી અને ડીનો છેદ શું છે? તો કે ખાલી ગણ, કારણ કે બી અને ડીમાં એક પણ ઘટક સામાન્ય નથી. પછી આપણે ગણીએ છીએ 7મો ભાગ એ છેદ ડી. એ અને ડીનો છેદ પણ ખાલી ગણ. પછી આપણે ગણીએ છીએ 9મો ભાગ એ છેદ બી. એનો છેદ બી યોગ સી સાથે. ચાલો, એ અને બીના છેદમાં આવશે ઘટકો 7, 9, 11. એનો છેદ બી અને સીના યોગ સાથે 7, 9, 11, 13 અને 15. તો આના છેદમાં આવશે 7, 9, 11. સ્ટુડન્ટ્સ, અયુગ્મ ભાગ ગણ્યા છે એટલે એવું જરૂરી નહીં કે યુગ્મ ભાગ નહીં ગણાવો, પણ એવી આશા રાખો કે તમે હોમવર્કમાં સમજી શકો એમ છો. સાવ સહેલાઈથી સ્ટુડન્ટ્સ, બિલકુલ અઘરું નથી. છતાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો પર્સનલી મને વોટ્સઅપ કરીને પૂછી શકો. હવે સ્ટુડન્ટ્સ આપણે 7મો પ્રશ્ન ગણીએ છીએ. એમાં આપણે પહેલાં ગણ છે એ ગુણધર્મની રીતે આપેલા છે એને યાદીની રીતે નોંધી લઈએ. ચાલો, એમાં પણ 4 ગણ છે. એ બરાબર x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. સ્ટુડન્ટ્સ, x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે કે એ, તો એમાં લખશું એ બરાબર 1, 2, 3, 4, 5, 6 અપ ટુ ઇન્ફિનિટી. બી બરાબર x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યામાં 2, 4, 6, 8, 10 વગેરે. સી બરાબર x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 3, 5, 7, 9 વગેરે. ડી બરાબર x, કે જ્યાં x એ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા લખવું પડશે 2, 3, 5, 7, 11 વગેરે. સ્ટુડન્ટ્સ, તો આટલું આપણને ક્લિયરલી સમજાઈ જાય. 11 પછી 13 આવશે, પછી આમાં 17 આવશે, પણ આપણે એ બધી લખતા નથી. ટૂંકમાં બધા ગણ છે સ્ટુડન્ટ્સ એ અનંત ગણ. ઓલ સેટ્સ આર ઇન્ફાઇનાઇટ સેટ. આમાંનો એક પણ ગણ છે એ શાંત ગણ નથી સ્ટુડન્ટ્સ. બધા ગણ છે એ કેવા ગણ છે? અનંત ગણ. હવે પ્રશ્નનો પહેલો ભાગ એ છેદ બી. ચાલો, એ છેદ બી બરાબર થશે બી પોતે, કારણ કે એ અને બીમાં સામાન્ય તો બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા જ આવશે. પછી એ છેદ સી, એમાં આવશે સી, કારણ કે એ અને સીમાં સામાન્ય સંખ્યાઓ બધી સી વાળી જ આવશે. પછી એ છે ડી. ચાલો, આમાં કઈ કઈ સંખ્યા આવશે? એ છેદ ડી. તો આમાં શું જવાબ આવશે? તો કે ડી. 2 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આવશે વગેરે. પછી ચોથો ભાગ બી છેદ સી. ડેફિનેટલી ખાલી ગણ, કારણ કે બી અને સીમાં સ્ટુડન્ટ્સ એક પણ સંખ્યા છે એ સામાન્ય નથી. તો એનો જવાબ શું આવશે? ખાલી ગણ. પછી બી અને ડીનો છેદ, બી છેદ ડી. ચાલો, આમાં કઈ સંખ્યા આવશે? તો કે માત્ર ને માત્ર 2, કારણ કે બંનેમાં કોમન એક જ ઘટક છે. પછી સી છેદ ડી, છઠ્ઠો ભાગ. તો આમાં કઈ કઈ સંખ્યા આવશે? તો કે
3 આવશે, 5 આવશે, 7 આવશે, 11 આવશે. ટૂંકમાં જે સંખ્યાઓ આવશે એ 100% અવિભાજ્ય. 100% કેવી સંખ્યાઓ? અવિભાજ્ય. પણ 2 નહીં આવે, કારણ કે 2 છે સ્ટુડન્ટ્સ એ ગણ સીમાં નથી. હવે સ્ટુડન્ટ્સ આજનો નવો ટોપિક, નવી વ્યાખ્યા જે આપણે સમજવાની છે એ સમજી લઈએ અને પછી આપણે એને આધારિત સ્ટુડન્ટ્સ દાખલા ગણીએ છીએ. ચાલો અહીંયા ધ્યાન આપો. આજની નવી વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા છે અલગ ગણ, ડિસજોઇન્ટ સેટ. સ્ટુડન્ટ્સ કેવા ગણને અલગ ગણ કહેવાય? અરિક્ત ગણ એ અને બી માટે જો એ છેદ બી ખાલી ગણ હોય સ્ટુડન્ટ્સ, તો ગણ એ અને બીને કેવા ગણ કહેવાય? અલગ ગણ. અહીં આપણે જોઈ શકીએ કે બી અને સીનો છેદ ખાલી ગણ છે, માટે બી અને સી કેવા ગણ છે સ્ટુડન્ટ્સ? અલગ ગણ. અલગ ગણનું ઇંગ્લિશ છે ડિસજોઇન્ટ સેટ્સ. એટલે કોઈ પણ 2 ગણ અલગ ગણ હોય તો એનો છેદ હંમેશા કેવો હોવો જોઈએ સ્ટુડન્ટ્સ? ખાલી ગણ. અને આ ટોપિક, આ થિયરીને આધારિત આપણો પ્રશ્ન નંબર 8 છે સ્ટુડન્ટ્સ, એ આપણે જોઈએ. અલગ ગણની વ્યાખ્યા પછી તમે એકવાર ફેરબુકમાં લખી લેજો. ચાલો 8મો પ્રશ્ન છે, એમાં 3 જોડ આપી છે. એમાંની કઈ જોડ છે સ્ટુડન્ટ્સ એ અલગ ગણ છે અને કઈ જોડ છે એ અલગ ગણ નથી, એ આપણે ચકાસવાનું છે. ચાલો પહેલી જોડ, એમાં ગણ એ બરાબર 1 2 3 4. ગણ એ બરાબર 1 2 3 4. ગણ બી બરાબર x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, એટલે 4 5 6 આવે તો એમાં અયુગ્મ માત્ર 5. તો આપણે જોઈ શકાય કે a છેદ b બરાબર ખાલી ગણ, તેથી a અને b અલગ ગણ છે. બીજો પ્રશ્ન, ગણ એ બરાબર a e i o u અંગ્રેજી વોવેલ્સ અને ગણ બી બરાબર છે c d e f. તો આપણે જોઈ શકીએ કે a છેદ b બરાબર એકાકી ગણ e. તો અહીંયા સ્ટુડન્ટ્સ ગણ એ અને બી અલગ ગણ નથી. અને ત્રીજો પ્રશ્ન છે x જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક અને x જ્યાં x એ અયુગ્મ પૂર્ણાંક. સ્ટુડન્ટ્સ યુગ્મ અને અયુગ્મ પૂર્ણાંકોનો છેદ હંમેશા કેવો આવે? ખાલી ગણ. માટે એ જોડ કેવી થશે? અલગ ગણ. તો એવી આશા રાખું કે ત્રીજો પ્રશ્ન તમે ગણી શકો. પૂર્ણાંકો છે એટલે ધને આવે, ઋણે આવે અને 0 આવે, યાદ રાખજો. પૂર્ણાંક છે સેટ ઓફ ઇન્ટીજર્સ, એટલે એમાં ધને આવે, ઋણે આવે અને 0 સ્ટુડન્ટ્સ. તો અહીંયા એવું કહી શકીએ કે એ છે બી નોટ ઇક્વલ ટુ ખાલી ગણ એ અને બી અલગ ગણ નથી. બસ એટલું લખવાનું છે સ્ટુડન્ટ્સ. આપણે તમે ઇઝીલી ચકાસી શકો, ઇઝીલી લખી શકો એવું છે. હવે સ્ટુડન્ટ્સ આજની બીજી નવી વ્યાખ્યા જે આપણે સમજવાની છે અને જે માત્ર ગણ સિદ્ધાંત નહીં સ્ટુડન્ટ્સ, પ્રોબેબિલિટી, સંભાવના માટે પણ ખૂબ જ અગત્ય અને તફાવત ગણની વ્યાખ્યા છે સ્ટુડન્ટ્સ. ઇટ ઇઝ ડેફિનેશન ઓફ ડિફરન્ટ સેટ. તફાવતને ઇંગ્લિશમાં શું કહેવાય સ્ટુડન્ટ્સ? ડિફરન્સ. અને ગણ એટલે સેટ. તો આપણે હવે તફાવત ગણ, ડિફરન્ટ સેટની વ્યાખ્યા સ્ટુડન્ટ્સ જોવાની છે. ઉદાહરણથી સમજીએ. ચાલો અહીંયા ધ્યાન આપજો. આ એક એવો ટોપિક છે જે અગાઉના ધોરણમાં તમે નથી ભણ્યા સ્ટુડન્ટ્સ, અને આ બેઝિક વ્યાખ્યા છે એ ઉદાહરણથી જ સમજાય. હવે ગણ એ બરાબર 1 2 5 અને 6 અને ગણ બી બરાબર 2 5 8 9 સ્ટુડન્ટ્સ. આ રીતે અરિક્ત ગણ એ અને બી આપેલા છે. તફાવત ગણ સ્ટુડન્ટ્સ, ડિફરન્ટ સેટની વ્યાખ્યા સમજાવું છું. તફાવત ગણ એનું ઇંગ્લિશ ડિફરન્ટ સેટ.
ए અને बी કેવા ગણ છે સ્ટુડન્ટ્સ? અરિક્ત ગણ. તો અરિક્ત ગણ એ અને બી માટે a માઇનસ બી એટલે શું અને બી માઇનસ એ એટલે શું? તો સૌ પ્રથમ આપણે જોઈએ કે a માઇનસ બી એટલે કેવા ઘટકોનો ગણ. માત્ર એમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને એ અને બીનો તફાવત ગણ કહે છે. a માઇનસ બી એટલે માત્ર એમાં હોય પરંતુ બીમાં ન હોય, એનો ઇનડાયરેક્ટ અર્થ એવો થાય કે એમાંથી એ અને બીના સામાન્ય ઘટક દૂર કરો. એમાંથી એ અને બીના સામાન્ય ઘટક 2, 5 દૂર કરું તો કયા ઘટક વધે? 1 અને 6. એટલે સ્ટુડન્ટ્સ જવાબ જ્યારે a માઇનસ બીનો લખીએ ત્યારે પ્રથમ ગણ એ છે એટલે માત્ર ને માત્ર એના ઘટકો આવે. ટૂંકમાં આ સેટ ઓપરેશન શું થયું? આ ગણક્રિયા કેવી રીતે થઈ? તફાવત ગણ. a માઇનસ બીને સમજવાનું છે એમાંથી એ અને બીના કોમન ઘટક દૂર કરો. તો હવે તમે સહેલાઈથી સમજી શકો કે બી માઇનસ એ બરાબર બીમાંથી એ અને બીના સામાન્ય ઘટક 2, 5 કાઢી નાખો તો કયા વધે? 8 અને 9. જે પ્રથમ ગણ હોય એના જ ઘટકો તફાવત ગણમાં આવે, બીજા ગણના ઘટકો ક્યારેય તફાવત ગણમાં આવે નહીં. તો સ્ટુડન્ટ્સ હવે જો આની આપણે વ્યાખ્યા સમજવી હોય કે એ અને બી કેવા ગણ છે? અરિક્ત ગણ. તો a માઇનસ બી બરાબર એવા ઘટકોનો ગણ કે જે માત્ર એમાં હોય પરંતુ બીમાં ન હોય. આ જે 1 અને 6 છે એ ઘટકો માત્ર એમાં છે સ્ટુડન્ટ્સ, બીમાં નથી. અને બી માઇનસ એ બરાબર એવા ઘટકોનો ગણ કે જે માત્ર બીમાં હોય પરંતુ એમાં ન હોય. સ્ટુડન્ટ્સ આ તફાવત ગણ છે એ નવો કન્સેપ્ટ છે. ગણના સૌથી અગત્યના કન્સેપ્ટમાં તફાવત ગણ આવે એનું ઇંગ્લિશ થાય ડિફરન્સ સેટ. તો આ હજી એકવાર બહુ ધ્યાનથી સમજો. એ માઇનસ બીમાં એવા ઘટકો આવે જે માત્ર એમાં હોય પરંતુ બીમાં ન હોય. એટલે ટૂંકમાં દાખલાની દ્રષ્ટિએ જોઈએ તો એ માઇનસ બી મેળવવું હોય તો એમાંથી એ અને બીના કોમન ઘટક દૂર કરો, અને જો બી માઇનસ એ મેળવવું હોય તો બીમાંથી સ્ટુડન્ટ્સ એ અને બીના સામાન્ય ઘટક દૂર કરો. તો આ થઈ ગઈ તફાવત ગણ સ્ટુડન્ટ્સ ડિફરન્સ સેટની વ્યાખ્યા. હવે આને આધારિત સ્ટુડન્ટ્સ આપણે હવે સ્વાધ્યાયના પ્રશ્ન 9થી આગળ વધારીએ. સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન 9. હવે આમાંય તે સ્ટુડન્ટ્સ 12 ભાગ છે તો આ પ્રશ્નમાં આપણે બધા યુગ્મ ભાગ ગણીએ. ચાલો હવે બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે. આ તફાવત ગણની વ્યાખ્યાનો જ ઉપયોગ છે, બીજું કશું જ નથી. ચાલો ગણ એના ઘટકો છે 3, 6, 9, 12, 15, 18 ને 21. ટૂંકમાં 3 ના ગુણક. ગણ એ બરાબર 3, 6, 9, 12, 15, 18 અને 21. પછી ગણ બીમાં ઘટકો છે એ 4 ના ગુણક. 4, 8, 12, 16 અને 20. ગણ સીમાં સ્ટુડન્ટ્સ કયા ઘટકો છે તો એ 2 ના ગુણક છે. 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. ઓકે. અને ગણ ડી બરાબર સ્ટુડન્ટ્સ એ છે 5 ના ગુણક. 5, 10, 15, 20. ચાલો આ 4 ગણ સ્ટુડન્ટ્સ આપણને આપેલા છે અને આને આધારિત સ્ટુડન્ટ્સ આપણે બાકીના તફાવત ગણ છે સ્ટુડન્ટ્સ એ મેળવવાના છે. ચાલો ભાગ 2 a માઇનસ સી. સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો. ભાગ 2 a માઇનસ સી. a માઇનસ સી એટલે એમાંથી એ અને સીના સામાન્ય ઘટક દૂર કરવા. ચાલો એ અને સીના સામાન્ય ઘટક જોઈએ તો કયા કયા છે? તો એ અને સીના સામાન્ય ઘટકમાં સ્ટુડન્ટ્સ એક જ ઘટક આવે છે 12. ચેક કરો.
તો એમાંથી હું ઘટક 12 દૂર કરું તો કયા કયા ઘટકો આવશે? 3, 6, 9, 15, 18 અને 21. ટૂંકમાં a માઇનસ c મેળવવા માટે એમાંથી a અને c ના સામાન્ય ઘટક દૂર કરવાના છે. તો આપણે સામાન્ય ઘટક 12 છે એ દૂર કરીએ. ચોથો ભાગ છે b માઇનસ a. તો b માંથી a અને b ના સામાન્ય ઘટક દૂર કરવાના છે. હવે a અને b ના સામાન્ય ઘટકમાં પણ કયો ઘટક આવે છે? 12. તો 12 દૂર કરું તો કઈ આવશે? 4, 8, 16 અને 20. આ પહેલા ગણના ઘટકો જ આવે સ્ટુડન્ટ્સ, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. છઠ્ઠો ભાગ d માઇનસ a. તો d માંથી a અને d ના સામાન્ય ઘટક દૂર કરવાના છે. તો d માં એવો કયો ઘટક સામાન્ય છે કે જે a માં છે? 15. તો એ દૂર કરીએ તો 5, 10 અને 20. પછી આપણે ગણીએ છીએ સ્ટુડન્ટ્સ આઠમો ભાગ, અને એ છે b માઇનસ d. ચાલો b માંથી b અને d ના સામાન્ય ઘટક દૂર કરીએ. b અને d ના સામાન્ય ઘટકમાં કયો ઘટક છે કે 20 જ છે. તો કયા ઘટકો આવશે? 4, 8, 12 અને 16. પછી આપણે ગણીએ છીએ સ્ટુડન્ટ્સ 10મો ભાગ. ચલો એ અહીંયા બતાય છે d માઇનસ b. હવે d માંથી આના સામાન્ય ઘટક દૂર કરું તો 20 જ કરવાનું છે. એટલે કયા ઘટક આવશે? 5, 10 અને 15. અને d માઇનસ c સ્ટુડન્ટ્સ, d માઇનસ c કરો તો એ તમે મૌખિક કરી શકો એમ છો. d માંથી c નો સામાન્ય ઘટક એટલે એક જ ઘટક છે 10. તો d માઇનસ c નો જવાબ આવશે 5, 15 અને 20. તો સ્ટુડન્ટ્સ આ રીતે તફાવત ગણ અને એને આધારિત આપણે પ્રશ્નો ગણ્યા. આ ખૂબ જ મહત્વનો કન્સેપ્ટ છે સ્ટુડન્ટ્સ. આ કન્સેપ્ટ જો સમજાય તો જ પછી આગળ આને આધારિત એક સમિત તફાવત ગણ છે એ તમને સમજાય. એટલે હજી એકવાર સમજો. ફોર એક્ઝામ્પલ d માઇનસ b હોય તો d માંથી d અને b ના સામાન્ય ઘટક દૂર કરવાના. એટલે આપણે 20 દૂર કર્યો તો 5, 10 અને 15. તો હવે બાકીના ભાગો છે સ્ટુડન્ટ્સ, એવી આશા રાખું કે તમે સ્વપ્રયત્ને ગણી શકશો. હવે આપણે સ્ટુડન્ટ્સ પ્રશ્ન નંબર 10 લઈએ છીએ. દસમો પ્રશ્ન. બે ગણ આપેલા છે x અને y. x ના ઘટક છે ABCD. અને સ્ટુડન્ટ્સ ગણ y બરાબર છે FBDG. તો નીચેના ગણ મેળવો. પહેલો છે x માઇનસ y, બીજો છે y માઇનસ x, અને ત્રીજો છે x છેદ y. ચાલો x માઇનસ y એટલે x માંથી x અને y ના કોમન ઘટક. x અને y ના કોમન ઘટકમાં b અને d આવે. તો b અને d દૂર કરતા x ના ઘટકો કયા વધે? તો કે a અને c. y માઇનસ x હોય તો b અને d કોમન ઘટક દૂર કરતા f અને g, અને બંનેના છેદમાં ડેફિનેટલી b અને d આવે. તો આ પ્રશ્નો સાવ સહેલા છે સ્ટુડન્ટ્સ, પણ આ પ્રશ્નો વ્યવસ્થિત સમજવા પડે. આની વ્યાખ્યા સ્ટુડન્ટ્સ આપણે ટેકનિકલી સમજવી પડે, અને જ્યારે આની વ્યાખ્યા આપણે ટેકનિકલી સમજી જઈએ સ્ટુડન્ટ્સ તો આ પ્રશ્ન સાવ સહેલા છે. હવે 11મો પ્રશ્ન એ મૌખિક ગણી શકાય એવો છે. જો r એ વાસ્તવિક સંખ્યાનો ગણ અને q એ સમય સંખ્યાનો ગણ, તો r માઇનસ q કેવી સંખ્યાનો ગણ થાય? ચાલો બધી જ વાસ્તવિક સંખ્યામાંથી
બરાબર. આપણે ક્યુ સમય સંખ્યાનો ગણ, સમય સંખ્યાનો ગણ એટલે પી બાય ક્યુ સ્વરૂપની, જ્યાં પી અને ક્યુ બંને કેવા હોય? પૂર્ણાંક. અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0. એ તો આપણે અગાઉ જોયું છે. પી બાય ક્યુમાં સ્ટુડન્ટ્સ પી અને ક્યુ પૂર્ણાંક હોય, પણ ક્યુ નોટ ઇક્વલ ટુ 0. તો બધી જ વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા દૂર કરી નાખો તો સ્ટુડન્ટ્સ બધી પ્રાકૃતિક સંખ્યા છે એને સમય સંખ્યા કહેવાય, પૂર્ણાંક છે એને સમય સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યા 1 ને 1/1 સમજાય, 2 ને 2/1. એવી રીતે પૂર્ણાંક હોય તો આપણે 0 છે એને 0/1, 1 છે એને 1/1, -1 છે એને -1/1. તો બધી જ વાસ્તવિક સંખ્યાઓમાંથી સ્ટુડન્ટ સમય સંખ્યા દૂર કરીએ તો વધતો ગણ છે એ અસમય સંખ્યાનો ગણ થાય. આપણી ટેક્સ્ટબુકમાં એને ટી વડે દર્શાવ્યો છે. મેં તમને પ્રથમ આઈ વડે કીધું હતું. ગણનો સંકેત ટી લ્યો કે આઈ લ્યો એમાં કાંઈ ફેર નહીં પડે સ્ટુડન્ટ્સ. કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરો. તો આર માઇનસ ક્યુ બરાબર અસમય સંખ્યાઓનો ગણ. હવે સ્ટુડન્ટ્સ 12મો અને છેલ્લો પ્રશ્ન લઈએ એટલે આપણો આ સ્વાધ્યાય છે એ પૂરો થઈ જશે. નીચેના વિધાનો સત્ય કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. સ્ટુડન્ટ્સ વિધાનો ખરા ખોટા છે માત્ર જ જણાવવાનું છે. પહેલું વિધાન કે એમાં એક ગણ છે 2, 3, 4, 5 અને બીજો ગણ છે 3 અને 6. ચાલો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ્સ. એક જ બેગમાં આપણે ગણતરી દર્શાવી પણ આ સાવ સહેલું જ છે, સમજાઈ જાય એવું જ છે. એક ગણ છે 2, 3, 4, 5 અને સ્ટુડન્ટ્સ બીજો ગણ છે એ 3 અને 6. તો આ અલગ ગણ નથી કારણ કે a છેદ b બરાબર એકાકી ગણ 3 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ સેટ. તો આપેલું વિધાન એવું કહે છે કે આ બંને પરસ્પર અલગ ગણ છે. સ્ટુડન્ટ્સ વ્યાખ્યા પ્રમાણે અલગ ગણ થાય તો એ છેદ બી ખાલી ગણ, અહીંયા એ છેદ બી ખાલી ગણ નથી. પછી a e i o u અને a b c d. a e i o u ગણ એ બરાબર આ અંગ્રેજી વોવેલ્સ આજે આ ત્રીજી ચોથી વખત આવ્યા અને ગણ બી બરાબર a b c અને d. આમાં પણ જોઈ શકીએ કે a છેદ b બરાબર એકાકી ગણ એ નોટ ઇક્વલ ટુ ખાલી ગણ, માટે આ વિધાન ખોટું છે. પછી ત્રીજું 2, 6, 10, 14 અને 3, 5, 11, 15. ત્રીજું ચાલો ગણ એ બરાબર 2, 6, 10 અને 14 અને ગણ બી બરાબર 3, 7, 11 અને 15. અહીંયા જોઈ શકીએ કે એ છેદ બી ખાલી ગણ છે સ્ટુડન્ટ્સ, માટે આ ગણ કેવા છે? અલગ ગણ. એ છેદ બી છે એ ખાલી ગણ અને છેલ્લામાં 2, 6, 10 અને 3, 7, 11 આમાં પણ પરસ્પર ગણનો છેદ ખાલી ગણ હોવાથી આ વિધાન સત્ય છે. એટલે કે ત્રીજું અને ચોથું બંને અલગ ગણ છે એટલે એ સત્ય, અને પહેલું અને બીજું છે એ અલગ ગણ નથી સ્ટુડન્ટ્સ. તો આ સાથે આપણો આ સ્વાધ્યાય પૂરો. આજના ટોપિકમાં અલગ ગણ અને તફાવત ગણની વ્યાખ્યા સમજી છે. એ બંને વ્યાખ્યાઓ એકવાર લખી લેજો. અને જે 9મા પ્રશ્નના મેં અયુગ્મ ભાગ નથી ગણ્યા એ તમારે ગણવાના છે. કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો મારા વોટ્સઅપ ઉપર તમે પૂછી શકો સ્ટુડન્ટ્સ. તો આ સાથે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ સ્ટુડન્ટ્સ. ગુડ ડે, હેવ અ નાઇસ ડે.